માણસે પોતાના હાથેથી સદકર્મ કરવું પડે અને સદકર્મ કર્યાના દ્વારા પુણ્ય ભેગું થાય ને જેટલું પુણ્ય ભેગું થાય તો એના પ્રમાણમાં જ ભગવાન આપણને સુખ અને દુઃખ આપી શકે છે। ભગવાન પરમાત્મા લાગવગ ન ચલાવી શકે તો આપણું જેટલું પુણ્ય હોય એટલું જ ભગવાન સુખ આપે। એટલે ભગવાન મળી જાય ને તો એમાંય કઈ મજા નથી। ગોપીએ કહેવા માંગે છે એટલે આપણે કહેલું છે કે હરિ અનંત હરિ કથા અનંતા। ભગવાન કરતા ભગવાનની કથા છે ને એ જીવને આનંદ આપનારી છે। ભગવાન મળી જાય તો શું થાય? સામે આવીને ઉભા રહીએ। બાકી તો પુણ્ય તો ભાઈ આપણું જેટલું પુણ્ય હોય ભગવાન એટલી જ મદદ કરે, પણ ભગવાનની કથા છે ને આ જીવને આનંદ આપનારી છે। એટલે ગોપી એ કહેવા માંગે છે કે પ્રભુ અમારે વૈકુંઠની જરૂર નથી, પણ ભગવાને જ્યાં લીલા કરી છે ને, ભગવાન જ્યાં રમ્યા છે, અમારે તો એ સ્થાનમાં જવું છે। એટલા માટે આજે હજારો વર્ષ થઈ ગયા તો આપણે ગોકુળની અંદર જઈને રમણ રેતીમાં જ્યાં ભગવાન પરમાત્માના ચરણ પડેલા છે ત્યાં રમણ રેતીની અંદર આપણે આરોઠીએ છીએ કે જ્યાં ભગવાનના ચરણો પડેલા હતા। શું કામે? તો કે ત્યાં ભગવાનની લીલા છે। એટલા માટે ગોપીઓએ કહ્યું છે કે પ્રભુ અમારું વૈકુંઠ બરાબર, આ વૈકુંઠ નથી જવું, અમારું વૃંદાવન બરાબર છે। અને પછી ફરી પાછી ગોપી છે વૃંદાવનની અંદર આવે છે